શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી આજે ગુજરાતના તમામ મદ્રેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ અમદાવાદના દરિયાપુરમાં બાપુનગરની એક સ્કૂલના આચાર્ય સર્વે કરવા જતા ટોળાએ તેમના પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બાપુનગર સ્મૃતિ વિદ્યાલયના આચાર્ય સંદીપ પાટીલ દરિયાપુરની સુલતાન સૈયદની મસ્જિદમાં સર્વે કરવા ગયા હતા, પરંતુ મદ્રેસા બંધ હોવાથી પુરાવા રૂપે ફોટો લઈ રહ્યા હતા ત્યારે 10થી વધુના ટોળાએ આચાર્યને માર માર્યો હતો. સમગ્ર મામલે દરિયાપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે એસીપી સામે શિસ્ત ન જાળવતા એસીપીએ 10 રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાની માહિતી સામે આવી છે, જેમાં કોન્સ્ટેબલ તાજેતરમાં એસપી ઓફિસ ગયા હતા અને એસીપી સામે હાજર થયા હતા ત્યારે તેમણે યુનિફોર્મ પહેરેલો હતો, પરંતુ કેપ માથે પહેરવાની જગ્યાએ હાથમાં રાખી હતી. જે અંગે એસપીએ પૂછતા કોન્સ્ટેબલે ગરમી હોવાથી પરસેવો લૂછવા કેપ ઉતારી હોવાનું જણાવ્યું હતું ત્યારે પોલીસ કર્મચારી શિસ્તમાં રહે તે માટેનો દાખલો બેસાડવા એસીપીએ કોન્સ્ટેબલ ઇકબાલ હુસેનને 10 રૂપિયાનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. ગુજરાતમાં ફરી એકવાર આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ અને વડોદરામાં ખુરાના ગ્રુપ સાથે સંકળાયેલા લોકોની કેટલીક માહિતી ઇન્કમટેક્સ વિભાગને મળી હતી. જે માહિતીમાં કેટલાક ટ્રાન્ઝેક્શન અને બેનામી મિલકતો વિશેની વિગતો મળતા વડોદરાના ખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં તેમજ અમદાવાદમાં માધવ કન્સ્ટ્રક્શનના સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશિષ ખુરાના સહિત એક સાથે 27 સ્થળો પર આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેને લઈને કન્સ્ટ્રક્શન સાઇટ ધરાવતા બિલ્ડરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.